હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, પૂરક પરીક્ષા ઓકે, જે તમારી એક્ઝામ ટેસ્ટ સ્ટાર્ટ થઈ છે, એનો સેકન્ડ ક્વેશ્ચન પેપર ઇંગ્લિશ, તો એનું આપણે રિવિઝન કરીશું. સૌથી પહેલાં તમને જો એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે આપેલ અંગ્રેજી સ્પેલિંગનું અથવા તો અંગ્રેજી શબ્દોની સામે એના ગુજરાતી અર્થ લખો, તો તમારે જો આવા પૂછાય છે બરાબર, તો તમારે એના ગુજરાતી અર્થ, જેમ કે તમને આપ્યું છે SHOP, શોપ એટલે દુકાન, તો ગુજરાતી અર્થ લખવાના છે આ મુજબ: દુકાન. વોચ એટલે તો કે જોવું. પછી તમને કીધું હોય લાફ એટલે હસવું. શાઉટ એટલે તો કે બૂમ પાડવી. પછી તમને એવું કીધું છે કે સીલિંગ એટલે કે છત. પછી ચિલ્ડ્રન એટલે કે બાળકો. પછી કીધું છે રેઇઝ એટલે ઉઠાવવું. પછી તમને કીધું અગેન એટલે કે ફરીથી. આપણે જો આ દરેક સ્વાધ્યાય પોથીમાં ભણી ગયા છીએ. એલિફન્ટ એટલે કે હાથી. અને પેટ એટલે કે પાલતું પ્રાણી. તો તમારે આ મુજબ લખી દેવાનું છે ગુજરાતી અર્થ. તમને જો પેપરમાં આવું પૂછાય છે તો તમારે આ મુજબ જ લખવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ પૂછ્યા હોય, વેર ઇઝ હિતુ, તો જવાબ શું લખવાનો? હિતુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. જો તમને પ્રશ્નના જવાબ મેં પૂછેલા છે, તો આ પ્રકારના પ્રશ્નના જવાબ હશે કે વેર ઇઝ હિતુ, તો હિતુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. સેકન્ડ કીધું છે વેર ઇઝ ધ ડસ્ટબિન ક્યાં છે, તો જવાબ શું લખીશું? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધી ડોર, દરવાજાની નજીક છે. પછીનો પ્રશ્ન એવો છે કે વેર ઇઝ ધી બુલેટિન બોર્ડ, વોટ કલર ઇઝ ઇટ, બુલેટિન બોર્ડ ક્યાં છે અને એનો કલર શું છે, તો લખીશું બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધી વિન્ડો, ઇટ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ બારીની નજીક છે ને તે લીલા રંગનું છે. નંબર 4, વોટ આર ધેર ઇન ધી કબોર્ડની અંદર કબાટમાં શું છે, તો લખીશું ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ. તો આ મુજબના પ્રશ્નો. પછી તમને એવું કીધું હોય ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન ધી ક્લાસરૂમ, તો ઓનલી લખવાનું છે યસ. પછી કીધું હોય ઇઝ ધી ક્લાસરૂમ ડર્ટી, શું ક્લાસરૂમ ગંદો છે, તો લખવાનું નો, ધ ક્લાસરૂમ ઇઝ ક્લીન. પછી કીધું છે આર ધ સ્ટુડન્ટ્સ ઇન ધી ક્લાસરૂમ, તો લખવાનું યસ. 8મો પ્રશ્ન, વેર ઇઝ ધ ડિક્શનરી, તો કે ડિક્શનરી ક્યાં છે, તો કે ડિક્શનરી ઇઝ ઓન ધી ટેબલ. તો આ મુજબના 8 પ્રશ્નો તમને કરાવ્યા, એમાંથી કોઈ પણ 3 કે 4 પ્રશ્નો પૂછેલા હશે. ચલો, પછીના ડાયલોગ પૂછ્યા છે મેં, અને ડાયલોગ તો હું તમને કહી જ દઉં છું કે આ જ પૂછ્યા છે જસબીર અને મિસબા, કે કયું વાક્ય કોણ બોલે છે. તો પેલું વાક્ય એમ હોય કે હિયર ઇટ ઇઝ, તો એ કોણ બોલે છે, તો કે જસબીર. પછી તો કે ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, તો એ કોણ બોલે છે, તો કે મિસબા. તો આ મુજબ તમારે વાક્યો વાંચીને સ્વાધ્યાય પોથીમાં જે મુજબ તમને આપ્યા છે બરાબર, એમ તમારે આ લખવાના છે, એના નામ લખવાના છે, જસબીર અને મિસબાનું નામ લખવાનું જ રહેશે. ચલો પછી જોઈએ. પછી તમને ટ્રુ ફોલ્સ, ખરા ખોટા. જો સાચું વાક્ય હોય તેને ટ્રુ લખવાનું, ખોટું હોય તો ફોલ્સ. હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, હિતુનો વર્ગખંડ નાનો છે, વાક્ય કેવું છે, ફોલ્સ. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, બુલેટિન બોર્ડ લીલા રંગનું છે, તો કે ટ્રુ લખો. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, એક ઇંગ્લિશ બુક છે, તો વાક્ય ફોલ્સ છે, તો ને ફોલ્સ લખો. દેર આર 2 ડસ્ટબિન ઇન ધી ક્લાસ, વર્ગખંડમાં 2 ડસ્ટબિન છે, તો એવું આપણે આવ્યું નથી, લખો ફોલ્સ. ધ પિક્ચર્સ આર ઓન ધી વોલ, ચિત્રો દિવાલ પર છે, તો અગેન આ વાક્ય ખોટું છે. નંબર 6, દેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડની નજીક કબાટ છે, તો વાક્ય સાચું છે, લખો ટ્રુ. તો જો આ મુજબ ટ્રુ ફોલ્સ તમને આ 1 થી 10 આપ્યા છે, એ મુજબ તમારે લખવાનું છે. આપણે અગાઉ પણ સમજી ગયા છીએ, ભણી ગયા છીએ, અને તમને વર્કબુકમાં પણ કરાવેલ છે, તો આ મુજબ ટ્રુ ફોલ્સ કરવાના છે તમારે. પછીના ટ્રુ ફોલ્સ આપણે પેજ નંબર 28 પર આવો, એમાં કીધું છે તમને હેર એન્ડ ટર્ટોઝ લીવ ઇન અમદાવાદ, તો આમાં તમારે ટ્રુ ફોલ્સ નહીં પણ યસ ઓર નો આપ્યા છે. તો પેપરમાં તમને જો યસ ઓર નોની સૂચના હોય તો એમ લખવાનું, ટ્રુ ફોલ્સ હોય તો એમ લખવાનું. ધ હેર રન ફાસ્ટ, તો વાક્યમાં લખવાનું યસ, સસલું ઝડપથી દોડ્યું. ધ ટર્ટોઝ રીચ ધી હિલ ટોપ ફર્સ્ટ, કે જે કાંઈ ટોચ પર, ઓકે, ટેકરીની ટોચ પર સૌથી પહેલાં ટોટોઝ પહોંચ્યું, તો વાક્યમાં નો આવશે. તો આ મુજબ તમારે આન્સર લખવાના છે. દેન જોઈએ. પછી આપણે વાત કરીએ સ્પેલિંગની, તો CHEW, ચૂ એટલે ચાવવું. તો જો તમને પેપરમાં મેં ઉચ્ચાર પૂછ્યો હોય અને એનો સ્પેલિંગ આપ્યો હોય,
તો તમારે ઉચ્ચાર લખવાનો છે. જો તમને જો તમને એનો અર્થ આપ્યો હોય તો તમારે ઉચ્ચાર અને સ્પેલિંગ બંને લખવાના છે. એટલે તમારે આ મુજબ ધ્યાન રાખવાનું છે. CHEW, ચૂ એટલે ચાવવું. પછી તમને આપ્યું છે નેબર, નેબર એટલે કે પડોશી. દેન આપ્યું છે સ્વોલો, સ્વોલો એટલે ગળી જવું. ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ. ચલો પછી તમને શું કીધું છે, તમને એક્ઝામ્પલ પ્રમાણે વાક્યો બનાવવાના કીધા. એક્ઝામમાં પેપરમાં આવા જો પ્રશ્નો હોય, આવો પ્રશ્ન તો સેમ તમારે આ મુજબ કરવાનું છે. આપણે અગાઉ પણ સ્ટડી કર્યું હતું. અહીંયા તમને કીધું છે પેન્સ ઓન ટેબલ, તો વાક્ય બનશે ધેર વડે. વાક્યની શરૂઆત ક્યાંથી થશે? ધેર વડે, કે ધેર આર એક કરતાં વધારે વસ્તુ હોય તો આર આવશે. અહીંયા જુઓ પેન્સ કીધું છે એટલે આર આવશે. 2 pens on the table. There are 2 pens on the table. Second one, a post office near police station. તો આપણે કેવી રીતે લખીશું? There is a post office near the police station. અહીંયા પોસ્ટ ઓફિસ એકની જ વાત થાય છે એટલે અહીંયા is આવશે. પછીનો નંબર 3, the football team near their coach. તો વાક્ય બનશે the football team is near their coach. નંબર 4, 4 shops in shopping center. તો અગેન અહીંયા આપ્યું છે તમને 4, તો લખીશું there are 4 shops in the shopping center. નંબર 5, the dancers on stage. તો અગેન thereથી વાક્ય dancers કીધા છે એટલે અહીંયા આર આવશે. there are dancers on the stage. the on એટલે કે ઉપર. 5 lionesses and 1 lion in zoo. તો લખીશું there are 5 lionesses and 1 lion in the zoo. નંબર 7, 7 new paintings on wall. અગેન thereથી વાક્ય અને આર આવશે. there are 7 new paintings on the wall. નંબર 8, your book table. તો વાક્ય બનાવીશું your book is on the table. તો આ મુજબ તમારે વાક્યો બનાવવાના રહેશે. જો તમને આવું એક્ઝામમાં પૂછાય આ મુજબના પ્રશ્નો તો તમારે આ મુજબ વાક્યો બનાવવાના છે. હવે આપણે વાત કરીએ તો કે ભાષાંતરનું. તો જેમ કે પહેલું ભાષાંતર તમને પહેલું કીધું છે આ ગુલુ છે, તો આપણે ભાષાંતરમાં શું લખીશું? ધીસ ઇઝ અ ગુલુ, સિમ્પલ. બીજું તો પૂછ્યું છે તમને કે તને મળીને પણ આનંદ થયો, તો લખીશું નાઇસ ટુ મીટ યુ. નંબર 3, આપણા શિક્ષક કોણ છે? તો કોણ એટલે કે વુ, છે એટલે કે ઇઝ, આપણા તો લખીશું અવર, શિક્ષક એટલે કે ક્લાસ ટીચર અને ક્વેશ્ચન માર્ક. વુ ઇઝ અવર ક્લાસ ટીચર. નેક્સ્ટ કીધું છે તમને ગૌરીબેન આપણા શિક્ષક છે, તો ગૌરીબેન આપણા શિક્ષક છે તો બેન કીધું છે એટલે આવશે મિસ. ગૌરી છે એટલે કે ઇઝ, આપણા એટલે કે અવર, શિક્ષક એટલે કે ટીચર. ચલો બોલો, મિસ ગૌરી ઇઝ અવર ટીચર. ચલો નંબર 5, હું મારા દાદી સાથે રહું છું. ખાસ ધ્યાન આપજો, અહીંયા તમને કીધું છે હું મારા દાદી સાથે રહું છું, તો દાદી એટલે કે ગ્રેન્ડમધર, સાથે એટલે કે વિથ, રહેવું એટલે કે લીવ, હું એટલે કે આઈ અને મારા એટલે કે માય. આઈ લીવ વિથ માય ગ્રેન્ડમધર. ફૂલ સ્ટોપ. નંબર 6, આપણા વર્ગમાં આપણી સાથે એક નવી મિત્રો છે, તો લખીશું વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ. ઓકે. પછી જોઈશું મુન્ની અને ચુન્ની સારા મિત્રો છે, તો અને એટલે કે એન્ડ, બે છે એટલે લખીશું આર. સારા મિત્રો એટલે કે ગુડ ફ્રેન્ડ્સ. મુન્ની એન્ડ ચુન્ની આર ગુડ ફ્રેન્ડ્સ. નંબર 2, ચુન્ની તેના દાંત સાફ કરતી નથી, તો વાક્ય લખીશું ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. નંબર 3, મુન્ની અને તેનો પરિવાર ભગવાનની પ્રાર્થના કરે છે. મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. નંબર 4, મુન્નીની માતા તેમના માટે સવારનો નાસ્તો તૈયાર કરે છે, તો લખીશું મુન્નીઝ મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. તો આ મુજબ તમારે કરવાનું છે ભાષાંતર. એ પછી જોઈએ, પહેલું કીધું છે ચાલો તેને જગાડીએ, લેટ્સ વેક હર અપ. જો તમને મેં ઉચ્ચાર સાથે પણ કરાવ્યું હતું, સાથે સાથે આપણે પહેલી જે યુનિટ ટેસ્ટ લીધી તેમાં પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. તે ત્યાં સૂતી છે, તો શું લખીશું? તે એટલે તેણી એટલે આવશે શી. ઇઝ ક્રિયાપદ એટલે છે એટલે કે ઇઝ ક્રિયાપદ. સૂતી એટલે કે સ્લીપિંગ, ત્યાં એટલે કે ધેર. શી ઇઝ સ્લીપિંગ ધેર. તું રમતી નથી, તો લખીશું યુ આર નોટ પ્લેઇંગ. તે ક્યાં છે? વેર ઇઝ હી. જમ્બો કોણ છે? વો ઇઝ જમ્બો. તો આ મુજબ મેં તમને કહ્યું એમ કે તમારે ભાષાંતર પર ફોકસ કરવાનું છે. અહીંયા તમને મેં ભાષાંતરના ઘણા બધા પ્રશ્નો કરાવ્યા છે.
પહેલાં પણ કર્યા ચૂક્યા છીએ અને અત્યારે પણ સમજીએ છીએ. તો આ મુજબ ભાષાંતર લખવાનું છે તમારે ખાસ. જે વાક્ય પૂર્ણ થાય છે ત્યાં ફૂલ સ્ટોપ કરો, ક્વેશ્ચન માર્ક હોય તો ને ક્વેશ્ચન માર્ક કરો, એ બધી સાઇન પણ કરવાની છે. સાથે સાથે તો કે આપણે બીજું ટ્રુ ફોલ્સ સમજ્યા હતા. પછી તો કે અહીંયા તમને વાક્યો બનાવવાના કીધા. જો આવો પ્રશ્ન હોય તો આ મુજબ ધેર વડે વાક્ય બનાવવાનો છે અને ટ્રુ ફોલ્સ લખવાના છે. દેન તમને કીધું હતું કે આ મુજબ વાક્ય ધેરથી શરૂઆત કરીને વાક્ય તમારે ધ અથવા તો ઓન મૂકીને બનાવવાના છે. દેન અહીંયા તમને સ્પેલિંગની વાત કરી કે સ્પેલિંગ પૂછ્યા હોય તો સ્પેલિંગ લખો, ઉચ્ચાર હોય તો મેં જુઓ તમને ઉચ્ચાર પણ કરાવ્યા છે. ઓકે, તો આ મુજબ તમારે લખવાનું છે. અને પ્રશ્નોના જવાબ હિતુની સ્ટોરીવાળા એમાંથી પ્રશ્નોના જવાબ અમુક હશે. દેન અગેન આપણે જે ડાયલોગની મેં વાત કરી તો આ મુજબ તમારે આ ડાયલોગ્સ રેડી કરવાના છે. ઓકે, કે વાક્ય કયું વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાનું છે ખાસ. તો આજે એટલું રાખીએ છીએ. દરેકને પૂરક પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ. સ્ટુડન્ટ, ટુ બી વેરી ઓનેસ્ટ. જોયા વગર પેપર લખજો. જેટલું તમને આવડે છે, જેટલું તમે સમજ્યા છો. આજે રિવિઝન વિડીયો પણ કરાવ્યો છે એટલે તમને હવે ડેફિનેટલી આવડે એવી ટ્રાય કરજો અને સરસ અક્ષરે પેપર લખો. સાથે સાથે તમારે પેપર ક્યાં તો સપ્લિમેન્ટરીમાં યા તો પિન પેજમાં લખીને સબમિટ સ્કૂલમાં કરાવવા આવવાનું રહેશે. જ્યારે તમને ઇન્ફોર્મ કરવામાં આવે, જાણ કરવામાં આવે ત્યારે તમારે એ પેપર સબમિટ કરવા આવવાનું છે. અને પેપર ટોટલ 40 માર્ક્સ એટલે કે 40 માર્કનો પેપર હશે. તો આ મુજબ લખવાનું છે. સાથે સાથે એક પ્રશ્ન મેં એવો પણ પૂછેલો છે કે તમને પર્ટિક્યુલર સ્પેલિંગ આપી દીધો હોય. માની લો કે આ સ્પેલિંગ છે એપલનો, તો એપલનો સ્પેલિંગ છે તમારે બ્લેન્કમાં એટલે કે જે અહીંયા ખાલી જગ્યા આપી છે એમાં તમારે આલ્ફાબેટ મૂકીને પૂરું કરવાનું છે આ મુજબ. ઓકે, એ મુજબ તમારે તમારો જે અહીંયા આપણે ભણ્યા છીએ સિલેબસ એમાંથી 3 કે 4 સ્પેલિંગ પૂછ્યા છે એ તમારે જાતે રેડી કરવાના છે અને લખવાના છે. તો આજે એટલું રાખીએ છીએ. દરેક પેપર માટે ઓલ ધી બેસ્ટ અને સ્પેશિયલી ઇંગ્લિશમાં મારું સ્પેશિયલ ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર. થેન્ક યુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ માય ઓલ ડીયર સ્ટુડન્ટ્સ.